દાહોદ મનરેગાની અંદર છેલ્લા ઘણા સમયથી કૌભાંડ ચાલી રહ્યો હતો એવા ઘણા બધા આક્ષેપો કરવામાં આવ્યા હતા અને એ જ આક્ષેપોને આધારે મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને તેની સાથે દર્શન પટેલ છે તેમની ધરપકડ કરવામાં આવી। ખાસ કરીને આપણે જોયું હતું કે પોલીસનો પણ ખુલાસો સામે આવ્યો હતો અને કેવા કેસની અંદર વળાંક સામે આવ્યા હતા। ત્યારે સવાલ એક એ જ થાય છે કે જે પ્રમાણે હર્ષ સંઘવીનું એક નિવેદન છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે તો શું ખરેખર બળવંત ખાબડ છે તેમનો વરઘોડો કાઢવામાં આવશે કે કેમ? શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। દાહોદ મનરેગાની અંદર છેલ્લા ઘણા સમયથી કૌભાંડ ચાલી રહ્યો છે અને આ જ કૌભાંડની અંદર અત્યાર સુધી બળવંત ખાબડ અને તેમના જે બીજા ભાઈ છે કિરણ ખાબડ એ લોકોનું નામ સામે આવ્યું હતું। જો કે આપણે જોયું હતું કે થોડા સમય અગાઉ મોડી રાત્રે તે લોકોની ધરપકડ કરવામાં આવી હતી। હજી સુધી કિરણ ખાબડને લઈને કોઈ જ માહિતી સામે નથી આવી, પરંતુ ખાસ કરીને આ સમગ્ર કૌભાંડ છે તે કેવી રીતે આચરવામાં આવતું હતું, શું છે સમગ્ર વિગતો જો તેના ઉપર નજર કરવામાં આવે તો દાહોદમાં બહુ જ ચર્ચિત એટલે કે 71 કરોડના કૌભાંડ છે તે ખૂબ જ ચર્ચાનું કારણ રહ્યું છે અને આ જ કૌભાંડમાં પોલીસે આખરે રાજ્યના પંચાયતી રાજના મંત્રી જે છે બચુ ખાબડ તેમના પુત્રને અને તેની સાથે તત્કાલીન ટીડીઓ છે એ લોકોને ધરપકડ કરી છે અને ખાસ કરીને એ લોકોના 5 દિવસના રિમાન્ડ છે તેને પણ મંજૂર કરવામાં આવ્યા છે। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તેમજ ધાનપુરના 3 ગામોમાં મનરેગા અંતર્ગત 71 કરોડના કામોમાં ગેરરીતિ આચર્યા હોવાનું સામે આવ્યું હતું, જેમાં 35 એજન્સીઓ સામે નામજો ગુના દાખલ કરવામાં આવ્યા હતા। આ એજન્સીઓ ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત અને કિરણ ખાબડની એક એજન્સીનો પણ સમાવેશ થાય છે। આ દરમિયાન બળવંત ખાબડ અને કિરણ ખાબડે આગોતરા જમીનની અરજી પણ કરી હતી। જો કે આગોતરા જમીનની સુનાવણીને એક દિવસ પહેલા જ બંને આરોપીઓએ અરજી વિડ્રો કરી લીધી હતી, જે બાદ પોલીસની કાર્યવાહીથી બચવા માટે મંત્રીના પુત્રો છે તે છુપાતા ફરતા હતા। આ દરમિયાન ગુરુવારે કૌભાંડના કેસના તપાસી અધિકારી જે છે ડીવાયએસપી તેમના માર્ગદર્શન હેઠળ પોલીસની એક ટીમે બળવંત ખાબડ તેમજ કૌભાંડ થયું તે સમયગાળાના ટીડીઓ તરીકે ફરજ બજાવતા દર્શન પટેલની ધરપકડ કરી હતી ને તેને જ કારણે રાજકીય ક્ષેત્રમાં પણ ખળભળાટ મચી જવા પામ્યો હતો। પોલીસે ગુરુવારે બપોરના સમયે બંને આરોપીઓને રાઉન્ડ અપ કરી લીધા હતા ને એ બાદ મધરાત્રે તેમની ધરપકડ પણ કરી હતી। ઉલ્લેખનીય છે કે ઇન્વેસ્ટિગેશન કરનાર પોલીસની ટીમે બળવંત ખાબડને ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર સ્થિત એક ટોલ નાકું છે તેના ઉપરથી ધરપકડ કરી હતી, જ્યારે તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની અમદાવાદ મહેમદાબાદ હાઈવે છે તેના ઉપરથી ધરપકડ કરી હતી। એટલે ખાસ કરીને જે પ્રમાણે છેલ્લા ઘણા સમયની વાત કરવામાં આવે તો વડાપ્રધાનનો જે સમયે કાર્યક્રમ હતો અનુલક્ષી યોજાયેલી બેઠકમાં પણ જે મંત્રી બચુ ખાબડ છે તે પણ ગેરહાજર જોવા મળ્યા હતા અને વાત કરવામાં આવે કે બળવંત ખાબડની કંપની ઉપર લગભગ 82 લાખની છેતરપિંડીનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। બળવંત ખાબડની શ્રી રાજ કન્સ્ટ્રક્શન કંપનીએ મનરેગામાં રૂપિયા 82 લાખ ઉપરાંત માલ સામાનનો સપ્લાય કર્યો હતો, જે અંગે પોલીસે તપાસ હાથ ધરતા મંત્રી પુત્રની એજન્સીએ 82 લાખના ગોટાળા કર્યા હોવાનું સ્પષ્ટ કરતા મનરેગા કૌભાંડની સીધી રીતે તેની સંડોવણી સામે આવી હતી। એટલે અત્યાર સુધી જે છુપાતા ફરતા હતા તેને જ લઈને પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવી હતી ને આ જ તપાસને આધારે તે લોકોની ધરપકડ કરવામાં આવી હતી। સૌથી પહેલા તો પોલીસને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। મનરેગા યોજનામાં ગેરરીતિ બાબતે ડીઆરડીએ નિયામક શ્રી દ્વારા ફરિયાદ દાખલ થતા જે ફરિયાદોએ 5 જેટલા મનરેગાના અધિકારી કર્મચારીઓને અરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરી એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલા હતા। અને આજે તપાસ દરમિયાન બળવંત ખાબડ કે જે એજન્સી પ્રોપરાઇટર છે અને દર્શન પટેલ કે જેઓ ટીડીઓ છે તત્કાલીન, તેઓ બંને ગુનાહિત કૃત્ય ધ્યાનમાં આવતા બંનેને અટક કરી આજે નામદાર કોર્ટમાં પ્રોડક્શન કરતા તેનો દિન 5ના રિમાન્ડ મંજૂર થયા છે અને આગળની તપાસ હજી ચાલુ છે। મનરેગા યોજનામાં ગેરરીતિ બાબતે ડીઆરડીએ નિયામક શ્રી દ્વારા ફરિયાદ દાખલ થતા જે ફરિયાદોએ 5 જેટલા મનરેગાના અધિકારી કર્મચારીઓને અરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરી એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલા હતા। અને આજે તપાસ દરમિયાન બળવંત ખાબડ કે જે એજન્સી પ્રોપરાઇટર છે અને દર્શન પટેલ કે જેઓ ટીડીઓ છે તત્કાલીન, તેઓ બંને ગુનાહિત કૃત્ય ધ્યાનમાં આવતા બંનેને અટક કરી આજે નામદાર કોર્ટમાં પ્રોડક્શન કરતા તેનો દિન 5ના રિમાન્ડ મંજૂર થયા છે અને આગળની તપાસ હજી ચાલુ છે। હવે સવાલ અહીંયા એક એ જ ઊભો થાય છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના મંત્રી છે અને તેમના જ પુત્રની આવી રીતે સંડોવણી સામે આવી છે, તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની શરૂઆત કરી દેવામાં આવી છે, તો શું હર્ષ સંઘવી દ્વારા તેમનો વરઘોડો કાઢવામાં આવશે કે કેમ? કારણ કે અત્યાર સુધી તેમનું જ એક સૂત્ર રહેલું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પરંતુ ના તો અહીંયા કોઈનો કાયદો દેખાય છે, કારણ કે તો જ તેમના દ્વારા આવી રીતે દરેક કૌભાંડમાં નામ સામે આવ્યું હોય ને આટલા બધા
પૈસાની તેમના દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોય, એટલે ખાસ કરીને સવાલો અનેક ઊભા થઈ રહ્યા છે કે શું હવે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના નેતા છે એ નેતાનો આમાં હાથ આવશે અને તેમના દ્વારા આ લોકોને બચાવવામાં આવશે કે કેમ? તેની સાથે બીજો એક અગત્યનો સવાલ કે શું તે ભારતીય જનતા પાર્ટીના સાથે નાતો ધરાવે છે, તેમના પિતા તેમાં મંત્રી છે, તો તે લોકોનો વરઘોડો કાઢવામાં નહીં આવે? તેવા પણ અનેક સવાલોની વચ્ચે અત્યારે હાલ આ કેસ છે તેમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.